તો આજે આપણે કેપેસિટરોનું સંયોજન જોવાનું છે. ઇંગ્લિશમાં કહેવાય કોમ્બિનેશન ઓફ કેપેસિટર્સ. કોમ્બિનેશન ઓફ કેપેસિટર એટલે કે કેપેસિટરોનું સંયોજન. તો પહેલા તો કેપેસિટરોનું સંયોજન શા માટે? તો કે જો આપણે કોઈ એક કેપેસિટર લઈએ 2 માઇક્રોફેરાડેનું, બીજું કેપેસિટર લઈએ 3 માઇક્રોફેરાડેનું, પણ જો મારે કોઈ જગ્યાએ 2.5 માઇક્રોફેરાડે જોઈતું હોય તે બજારમાં મળે નહીં, તો એના માટે શું કરવું પડે? તો કે સંયોજન કરવું પડે. તો સંયોજનના 3 પ્રકાર છે: શ્રેણી, સમાંતર અને મિશ્ર જોડાણ. શ્રેણી અને સમાંતરને ભેગા કરીએ અને જે જોડાણ બને એને મિશ્ર જોડાણ કહેવાય. તો શ્રેણી અને સમાંતર એ આપણે ભણવાના છે અને મિશ્ર જોડાણ છે એના એક્ઝામ્પલ છે. બરાબર. તો શ્રેણી જોડાણ જે આપણે સ્પ્રિંગમાં પણ ભણેલા છે. ધોરણ 10 ની અંદર તમે અવરોધોનું શ્રેણી જોડાણ ભણેલા છો. બસ આવું જ આપણે કેપેસિટરોનું શ્રેણી જોડાણ જોવું છે. કેપેસિટરોનું શ્રેણી જોડાણ. તો દરેકને ક્લિયર થઈ ગયું સંયોજન શા માટે? તો કે યોગ્ય મૂલ્યનું કેપેસિટન્સ મેળવવા માટે કેપેસિટરોને જુદી જુદી રીતે જોડવામાં આવે છે, જેને કેપેસિટરોનું જોડાણ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આપણે શ્રેણી જોડાણ અને બીજું જોઈશું સમાંતર જોડાણ. તો પહેલા તો શ્રેણી એટલે શું? સિરીઝ. સિરીઝ શબ્દથી તમે પરિચિત છો કે બધા એક જ જો તારથી જોડાયેલા હોય તેને આપણે શ્રેણી શબ્દ વાપરીએ છીએ. જેવું આપણે સ્પ્રિંગમાં લેતા હતા એવું જ. તો અહીંયા આપણે 2 કેપેસિટર લઈએ. જુઓ, કેપેસિટરની સંજ્ઞા મેં તમને કીધું હતું 2 સમાંતર પ્લેટ. આ કેપેસિટર થશે. આ એક કેપેસિટર છે. એવું ને એવું એક બીજું કેપેસિટર લઈએ આપણે. તો આ 2 કેપેસિટર છે. કેપેસિટર જેની લાક્ષણિકતા એના કેપેસિટન્સ દ્વારા દર્શાવાય એટલે થશે C1 અને C2. જો 3 હોય તો C1 C2 C3. આમ n હોય તો C1 C2 up to Cn. એટલે કે જુદા જુદા કેપેસિટન્સ ધરાવતા 2 કેપેસિટરો છે. હવે જો આની સાથે હું બેટરી જોડ દઉં, અહીંયા ધન છેડો અને અહીંયા ઋણ છેડો, તો ધન છેડો જોડીએ એટલે આ પ્લેટ કેવી થશે? યસ, ધન વિદ્યુત ભારિત. આ પ્લેટ કેવી થશે? યસ, ઋણ વિદ્યુત ભારિત. પણ કેપેસિટર છે એના પરનો કુલ વિદ્યુત ભાર 0 હોય એટલે પ્રેરણથી આ પ્લેટ ધન બને તો આ ઋણ બની જાય, અને એ ઋણ હોય તો આ કેવી થઈ જાય? ધન. એટલે એમના પરનો કુલ વિદ્યુત ભાર 0 થાય. તો શ્રેણી જોડાણ છે એની અંદર અહીંયા જ્યારે આપણે 20 વોલ્ટની બેટરી જોડીએ તો અહીંયાથી જેમ જેમ વિદ્યુત ભાર આગળ જશે એમ એના ઉર્જામાં ઘટાડો થાય. એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? જુદું જુદું, પણ દરેક પરનો વિદ્યુત ભાર સમાન હોય છે. એટલે કે જો પહેલા ઉપર Q હોય તો બીજા કેપેસિટર ઉપર પણ વિદ્યુત ભાર Q જ હોય. કદાચ ત્રીજું કેપેસિટર લઈએ તો એના ઉપર પણ વિદ્યુત ભાર Q જ હોય. અને જો કદાચ nમું કેપેસિટર લઈએ તો પણ એના પરનો વિદ્યુત ભાર Q જ હશે. તો આની લાક્ષણિકતા યાદ રાખીશું. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કૌંસમાં Q સમાન હોય છે. તો દરેકને યાદ રહી જશે. શ્રેણી જોડાણ શબ્દ આવે એટલે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q કેવો હશે? સમાન. પણ દરેક કેપેસિટર માટે PD એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય છે.
તો શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q સમાન હોય છે, પણ દરેક કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય છે. તેથી જો પહેલા માટે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને V1 કહીએ તો બીજા માટે V2, કોઈ ત્રીજું કેપેસિટર હોય તો V3, આવું nમું કેપેસિટર હોય તો Vn, બરાબર. આથી એનું કુલ વિદ્યુત સ્થિતિમાન, હવે જુઓ બે કેપેસિટર છે, એકનું V1 બીજાનું V2, તેનું કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય તો કે દરેકના સ્થિતિમાનનો સરવાળો, એટલે કે V V1 V2. જુઓ Q બધા માટે સમાન છે એટલે એનો કોઈ સરવાળો કરવાની જરૂર નહીં, પણ V બધા માટે અલગ અલગ છે, તેથી કુલ સ્થિતિમાન એટલે દરેક કેપેસિટરના સ્થિતિમાનનો સરવાળો. પણ આપણે તો કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. શું શોધવું છે? સમતુલ્ય કેપેસિટન્સ, એટલે કે જે કેપેસિટન્સ C છે એનું સૂત્ર મેળવવું. તો દેખો મેં તમને આગળની થિયરીમાં કીધું હતું કેપેસિટન્સ C Q/V. તેથી V ને કરતા બનાવો તો V શું થાય? Q/C. ચલો તો પહેલા માટે આપણે આ સૂત્ર વાપરીએ તો V1, તો ત્યાં વિદ્યુતભાર કેટલો છે? Q, અને કેપેસિટન્સ કેટલું છે? C1, બરાબર ને? તો V1 ની જગ્યાએ શું આવશે? Q/C1 પ્લસ આ જ વસ્તુ બીજા માટે વાપરીએ Q/C, તો Q C ની જગ્યાએ C2, તો Q/C2, બરાબર છે. ઓકે, હવે આ બંનેમાંથી Q કોમન આવશે અને એને સામે લઈ જઈએ તો ભાગાકારમાં જશે, એટલે કે V/Q is equal to 1/C1 plus 1/C2. ભાઈ બંનેમાં Q સમાન છે, બરાબર ને? તો આપણે Q ને કોમન બહાર કાઢી શકીએ અને પછી સામે લઈ જઈએ તો ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, એટલે V/Q બરાબર શું આવશે? 1/C1 plus 1/C2. હવે જો આ જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય, સમતુલ્ય કેપેસિટન્સનો મતલબ આ બંને કેપેસિટરને નીકાળી દેવાના, એની જગ્યાએ એક જ કેપેસિટર કરવાનું કે જેથી Q અને V ના મૂલ્યમાં કોઈ ફેરફાર થાય નહીં. તો C Q/V. તેથી આપણે જોઈએ છે V/Q. That's why V/Q બરાબર શું થાય? 1/C. સમીકરણ 2. ફરીથી સમજીએ, સમતુલ્યનો મતલબ 2 હોય, 3 હોય, 5 હોય, ગમે તેટલા કેપેસિટર હોય, એ બધાની જગ્યાએ એક એવું કેપેસિટર કે જેનાથી Q અને V ના મૂલ્ય બદલાય નહીં. તો એ જે કેપેસિટર છે એને આ બધા જ કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટર કહેવાય. તેનું માટે એક સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C શું થશે? Q/V, કેપેસિટન્સનું સૂત્ર. તેથી V/Q બરાબર શું થાય? 1/C. તો સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકાય? 1/C. કેમ? કારણ કે V/Q છે, જેની જગ્યાએ લખાય 1/C બરાબર સમીકરણ 1 અનુસાર 1/C1 plus 1/C2. તો આ મળી ગયું બે કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર. સમજણ પડે છે? બે કેપેસિટરો હોય તેનું સમતુલ્ય કેપેસિટન્સ થશે 1/C is equal to 1/C1 plus 1/C2. ચલો આવા કદાચ n કેપેસિટર હોય તો, જો આવા n કેપેસિટર હોય તો અહીંયા આપણે લખીએ n કેપેસિટર માટે. તો જુઓ n કેપેસિટર હશે તો દરેક માટે Q તો કેવો રહેશે? સમાન,
દરેક માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે? અલગ અલગ. તેથી કુલ સ્થિતિમાન V શું આવશે? V1 V2 up to Vn. ડાયરેક્ટ પણ કરી શકાય, પણ જો 3 માર્ક્સની થિયરી પૂછે, જો આ IMP છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તમારે દરેક જગ્યાએ ઉપયોગમાં આવશે, દાખલામાં, થિયરીમાં અને MCQ અને VSQ માં. બરાબર? એટલે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ખાસ કરીને 2 નહીં પણ 3 વખત લખી દેજો, કારણ કે આના ઘણા દાખલા આપણે ગણવાના છે. તો V V1 V2 up to Vn. હવે V ની જગ્યાએ આપણે કેપેસિટન્સનો સૂત્ર લખીએ તો પહેલામાં શું થાય? Q/C1 પ્લસ બીજા માટે Q/C2 પ્લસ અપ ટુ Q/Cn. જુઓ, બધામાંથી Q કોમન બહાર આવશે, જેને આ બાજુ લાવી દઈએ તો શું થઈ જશે? હા, V/Q is equal to 1/C1 plus 1/C2 plus up to 1/Cn. અહીંયા પણ સેમ. સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો V/Q ની જગ્યાએ શું આવી જાય? 1/C. તો 1/C is equal to 1/C1 plus 1/C2 plus up to 1/Cn. તો અહીંયા કેપેસિટરોનું શ્રેણી જોડાણ કમ્પ્લીટ થાય છે. જો 3 માર્ક્સમાં થિયરી પૂછે તો આટલું લખવાની છે. ઓકે, હવે તમારી ટેક્સ્ટ બુકની બહારનું એટલે કે GNET અને તમારી પરીક્ષામાં જે MCQ પૂછે એના માટેના થોડા પોઈન્ટ. તો અહીંયા સુધી દરેકને ક્લિયર થઈ ગયું? કેપેસિટરોનું શ્રેણી જોડાણ. પહેલા તો શ્રેણી જોડાણ છે એ કેવી રીતે નક્કી કરવાનું? તો કે જો બધા જ કેપેસિટરો એક જ વાહક તારથી જોડાયેલા હોય તેવા જોડાણને શું કહેવાય? શ્રેણી જોડાણ. બરાબર? ઓકે, ઘણી વખત વાહક તાર છે ઉપર નીચે હોય પણ એક જ હોય તો એ શ્રેણી જોડાણ થશે. બીજું, જો કોઈ કેપેસિટરનો આ કેપેસિટરની ઋણ પ્લેટ એ બીજા કેપેસિટરની ધન પ્લેટ સાથે અથવા ધન પ્લેટ એ બીજાના ઋણ સાથે જોડાયેલી હોય તેવા જોડાણને શું કહેવાય? શ્રેણી જોડાણ. યાદ રાખજો, એક કેપેસિટરની ઋણ પ્લેટ એ બીજા કેપેસિટરની ધન પ્લેટ સાથે જોડાયેલી હોય તો આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. જે ફક્ત સમજવા માટે, લખવાની જરૂર નથી. તો લખવાનું શું હોય? તો કે ફર્સ્ટ આકૃતિમાં 2 કેપેસિટરોનું શ્રેણી જોડાણ દર્શાવેલ છે. સેકન્ડ, શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q સમાન હોય છે. થર્ડ, આ જોડાણમાં દરેક કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જુદો જુદો હોય છે. તેથી કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 V2. હવે આપણે કેપેસિટન્સ જોઈએ, તેથી V ને આપણે C માં ફેરવવો પડે તો એનું આપણું સૂત્ર છે C is equal to Q/V. તેથી V બરાબર Q/C. તો પહેલા માટે લઈશું તો Q ના છેદમાં C1 પહેલા માટે. બીજા માટે લઈશું તો Q ના છેદમાં C2. હવે Q બંનેમાં કોમન છે એટલે બહાર આવશે, સામે લઈ જઈએ તો ભાગાકારમાં એટલે V/Q બરાબર 1/C1 plus 1/C2. આપણે સમતુલ્ય કેપેસિટન્સ C જોઈએ છે તો સમતુલ્ય કેપેસિટન્સ C માટે આપણે જાણીએ છીએ કે આ બંને કેપેસિટરને નીકાળી દઈ એક એવું કેપેસિટર લગાવીએ આમની જગ્યાએ કે આ બંને છે એને નીકાળી દઈ એક જ કેપેસિટર લગાવીએ કે જેથી વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થાય નહીં તો એને સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય. તેનું સૂત્ર C is equal to Q/V. તેથી ઉલટાવી દઈએ તો V/Q બરાબર શું થઈ જાય? 1/C. તો સમીકરણ 1 અને 2 પરથી 1/C is equal to શું થશે? 1/C1 plus 1/C2. ચલો, આ તો 2 કેપેસિટરની વાત હતી. આવા 3, 4, 5 ગમે તેટલા હોઈ શકે. તેથી આપણે વ્યાપક સ્વરૂપ લીધું કે જો n કેપેસિટર હોય
તો કુલ સ્થિતિમાન એ દરેકના સ્થિતિમાનના સરવાળા જેટલું થાય, એટલે કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn. ચલો V ની કિંમત તો કે Q upon C પહેલા માટે વાપરીએ તો Q upon C1 કારણ કે દરેક પરનો વિદ્યુત ભાર Q સમાન હોય. બીજા માટે Q upon C2 પ્લસ અપ ટુ n માં માટે Q upon Cn. ચલો દરેકમાં Q સમાન છે તો 12 આવશે, સામે જશે તો ભાગાકારમાં આવશે, તેથી V upon Q બરાબર 1 upon C1 plus 1 upon C2 plus up to 1 upon Cn. હવે જો આ n કેપેસિટરોને નિકાલી દઈ એક એવું કેપેસિટર લગાવીએ કે જેથી V અને Q ના મૂલ્યમાં કોઈ ફેરફાર થાય નહીં, તો એ કેપેસિટરને સમતુલ્ય કેપેસિટર કહેવાય અને એના કેપેસિટન્સને સમતુલ્ય કેપેસિટન્સ C કહેવાય. તેથી જો સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો V upon Q ની જગ્યાએ શું લખાય? 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2 plus up to 1 upon Cn. બરાબર. ચલો તો શ્રેણી જોડાણ છે એક સ્ક્રીનશોટ લઈ લેજો. આમ તો તમને થિયરી બુકની અંદર બી કમ્પ્લીટ આપેલી જ છે. સ્ક્રીનશોટ લઈ લો, પછી એના થોડા પોઈન્ટની વાત કરીએ. ઓકે ગુડ. યાદ રાખજો, નોંધ કરી લખીએ. ફર્સ્ટ પોઈન્ટ, શ્રેણી જોડાણથી સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય વધે કે ઘટે? હા બોલો. તો જવાબ આવશે ઘટે. તો યાદ રાખજો, આ જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સ કરતા પણ નાનું મળે. તો ઘણી વખત જી નીટમાં આ પોઈન્ટનો ઉપયોગ કરીને ડાયરેક્ટ એમસીક્યુ પૂછે છે. તમને 8 થી 10 કેપેસિટન્સના મૂલ્યો આપ્યા હોય અને પ્રશ્ન પૂછ્યો હોય કે આનું સમતુલ્ય કેપેસિટન્સ નીચેનામાંથી કયું છે? તો જુઓ, એક જ એવું મૂલ્ય હશે જે નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનું હશે, તો એ જ જવાબ હશે. ગણતરી કરવાની કોઈ જરૂર રહેશે નહીં. યાદ રાખજો, શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનું મળે. સેકન્ડ પોઈન્ટ જુઓ, બે કેપેસિટર માટે આપણે 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2 આવું ન લખવું હોય તો આનું સાદું રૂપ આપો તો આમ લખાય 1 upon C. નીચે લસા લઈએ તો શું આવે? યસ, C1 C2. તો અહીંયા શું આવશે? C2 plus C1, જેને આમ પણ લખાય C1 plus C2. તેથી ઉલટાવી દો તો C is equal to C1 C2 ના છેદમાં C1 plus C2. તો યાદ રાખજો, બે કેપેસિટન્સ આપેલા હોય અને એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું પૂછે તો ઉપર ગુણાકાર, નીચે ભાગાકાર નહીં, સરવાળો. ફરીથી, બે કેપેસિટર આપેલા હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શું થશે? ઉપર ગુણાકાર, નીચે સરવાળો. હમણાં એક નાનો દાખલો ગણાવું એટલે ડાયરેક્ટ કરશો. બરાબર છે. ચલો એક નાના દાખલામાં આપણે એવું લઈએ કે એક કેપેસિટન્સનું મૂલ્ય 2 માઇક્રોફેરાડે છે અને બીજાનું મૂલ્ય, અને જવા દો. બરાબર. તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ 2 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે શ્રેણીમાં જોડેલ છે, તો
તેનું સમતુલ્ય કેપેસિટન્સ ખાલી જગ્યા થાય તો તમારે 1/2 પ્લસ 1/3 કરવાની જરૂર નહીં, ડાયરેક્ટ શું કરવાનું, ઉપર ગુણાકાર નીચે સરવાળો, એટલે કે 2 ગુણ્યા 3 ના છેદમાં 2 પ્લસ 3, 3 દુ 6 નીચે 5, સાદુરૂપ ના આપવું હોય તો ઉપર નીચે 2 વડે ગુણી દેવાના, એટલે ઉપર 12 અને નીચે 10, તેથી કેટલા આવશે 1.2 માઇક્રોફેરાડે. જુઓ બંનેની સાબિતી, એક તો નાનામાં નાના કેપેસિટન્સ કરતાં નાનું મળે, તો અહીંયા જુઓ એક કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડેનો છે, એક 3 માઇક્રોફેરાડેનો છે, તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું? હા, 1.2 માઇક્રોફેરાડે, જે 2 માઇક્રોફેરાડે કરતાં પણ કેવું છે, ઓછું છે, બરાબર. અને બીજું તમે ડાયરેક્ટ લખી શકો સમતુલ્ય કેપેસિટન્સ માટે જ્યારે 2 કેપેસિટર હોય ત્યારે ઉપર ગુણાકાર નીચે સરવાળો, બરાબર. ઓકે, ત્રીજો પોઈન્ટ, આનાથી કેપેસિટન્સનું મૂલ્ય લઘુત્તમ મળે છે, આથી આપણે એમ કહીએ કે સમાન મૂલ્યના n કેપેસિટરોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ. એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, જેને કહેવાય Cmin = C/n, બરાબર. Cmin = C/n. તો આવો પ્રશ્ન તમને ઘણી વખત પૂછવામાં આવે છે કે દરેકનું મૂલ્ય 10 માઇક્રોફેરાડે હોય તેવા 10 કેપેસિટરોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ ખાલી જગ્યા થાય તો 1/10 આમ 10 વખત કરવાની જરૂર નહીં, ડાયરેક્ટ કહી શકો C' = દરેકનું મૂલ્ય કેટલું છે, 10 માઇક્રોફેરાડે. કેટલા કેપેસિટર છે, 10, એટલે n ની જગ્યાએ શું આવે, 10, તો 10 કેન્સલ થાય એટલે જવાબ આવે 1 માઇક્રોફેરાડે. તો આવા પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે, તમારી બુકમાં નથી આપેલા, પણ જ્યારે તમે તમારી એક્ઝામમાં એમસીક્યુની અને જીડીટની તૈયારી કરતા હોય ત્યારે આ ખાસ યાદ રાખવાનું. ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછે છે કે દરેકનું મૂલ્ય 10 માઇક્રોફેરાડે હોય તેવા કેપેસિટરોને 10 કેપેસિટરોને શ્રેણીમાં જોડતા તેનું લઘુત્તમ કેપેસિટન્સ ખાલી જગ્યા મળે. લઘુત્તમ બોલે એટલે હંમેશા શ્રેણી જોડાણ, બરાબર. લઘુત્તમ બોલે એટલે હંમેશા શ્રેણી જોડાણ. તો આ 3 પોઈન્ટ વધારાના યાદ રાખજો, આવડશે. ઓકે, ચલો પરિપથ દોરીને દાખલો એક લઈએ. ચલો દરેકને ક્લિયર? ઓકે, જુઓ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. જ્યારે આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું ત્યારે ખબર પડશે કે મોટાભાગના દાખલાઓમાં આની જરૂર છે, બરાબર છે. ચલો તમને એક પરિપથ આપેલો છે, આ રીતના 3 કેપેસિટરો છે, એ બેટરી જોડેલી છે, દરેકનું મૂલ્ય 3 માઇક્રોફેરાડે છે. આ પ્લસ હોય એટલે સ્વાભાવિક છે આ પ્લસ થાય, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, અને છેલ્લો આ છેડો, બરાબર. અને અહીંયાથી તમે 10 વોલ્ટ લાગુ પાડો છો તો આનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. આ રીતનો પરિપથ આપેલો હોય
તો આપણે જાણીએ છીએ કયું જોડાણ છે? યસ, શ્રેણી જોડાણ. અને શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. તો શું આવશે? 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3. લસા લેશો તો 3 ઉપર 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કેટલા થશે? 3. 3/3 એટલે 1. પણ આ 1/C છે, ઉલટાવી દો તો C is equal to 1 માઇક્રોફેરાડ. બરાબર છે. હવે આ જ વસ્તુ જુઓ ડાયરેક્ટ થાય છે. કેવી રીતે? તો કે C ડેશ is equal to C/A. પણ ખાસ ધ્યાન રાખજો બધાના મૂલ્યો સમાન હોય તો જ. તો અહીંયા બધાના મૂલ્યો સમાન છે. કેટલા? 3 માઇક્રોફેરાડ. અને એવા કેટલા કેપેસિટર છે? 3. તો 3 કેન્સલ થાય એટલે જવાબ આવે 1 માઇક્રોફેરાડ. બરાબર છે. તો આ રીતે તમે MCQ છે એ કમ્પ્લીટ કરી શકશો. કોઈ પણ જગ્યાએ તમને MCQ માં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આ નાના પોઈન્ટ્સ છે એનો ઉપયોગ કરી શકો. બરાબર. ચલો તો અહીંયા શ્રેણી જોડાણ કમ્પ્લીટ કરીએ છીએ. હવે સમાંતર જોડાણ આવે છે. તો શ્રેણી અને સમાંતર જોડાણ આ બંનેની અંદર ડિફરન્સ ખાસ સમજજો. બરાબર છે. ચલો કેપેસિટરોમાં સમાંતર જોડાણ. તો શ્રેણી જોડાણમાં બધા જ કેપેસિટર એક જ વાહક તારથી જોડાયેલા હોય છે. જ્યારે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરનો એક છેડો એટલે કે ધન અને ઋણ હોય તો ઋણ. અહીંયા આપણે બે કેપેસિટર લઈએ. એકનું મૂલ્ય C1 છે, બીજાનું C2. આ બંનેના ધન છેડા છે, આ બંનેના ઋણ છેડા છે. બરાબર. તો સમાંતર જોડાણમાં એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે જુઓ, આ બિંદુ સાથે, અને બીજી તરફના છેડા બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા હોય. દેખો આ બિંદુ સાથે. અને A કહો તો A સાથે અને B હોય તો B સાથે. આવા 3 કેપેસિટર હોય તો 3 નો ધન છેડો A સાથે અને 3 નો ઋણ છેડો B સાથે. તો એવા જોડાણને શું કહેવાય? હા, સમાંતર જોડાણ. જુઓ આમાં દરેકની ધન પ્લેટ એક છેડા સાથે અને ઋણ પ્લેટ બીજા છેડા સાથે જોડાયેલી હોય. તેથી જો અહીંયા 20 વોલ્ટની બેટરી હોય તો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A અને B ની વચ્ચે હોય એ જ C1 માટે હોય, એ જ C2 માટે હોય, કદાચ ત્રીજું હોય તો એ જ C3 માટે. કારણ કે ત્રણેયના એક તરફનો છેડો A છે અને બીજી તરફનો છેડો B છે. એટલે આ દરેક માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેવો હોય? સમાન. તો યાદ રાખજો આની વિશિષ્ટતા એ છે કે દરેક કેપેસિટર માટે V સમાન હોય. તેથી દરેક કેપેસિટર પર વિદ્યુત ભારનું મૂલ્ય જુદું જુદું હોય. બરાબર ને? તો આ જોડાણમાં દરેક કેપેસિટર માટે V સમાન હોય છે. બરાબર. PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેવો હોય? સમાન. આ જોડાણમાં દરેક કેપેસિટર માટે વિદ્યુત ભારનું મૂલ્ય કેવું હોય? જુદું જુદું હોય છે. બરાબર. તેથી કુલ વિદ્યુત ભાર લઈએ તો દરેક પરના વિદ્યુત ભારનો શું થાય? સરવાળો. અહીંયા જુઓ 2 છે એટલે Q બરાબર Q1 પ્લસ Q2. 3 હોત તો Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3. ઓકે. તો અહીંયા આપણે કેપેસિટન્સ જોઈએ તો કેપેસિટન્સનું સૂત્ર છે C is equal to
q upon v, તેથી q બરાબર cv, v સામે જતા રહે cv બેન. ચલો તો પહેલા માટે લખીએ તો ત્યાં c ની જગ્યાએ કોણ છે c1 અને v ની જગ્યાએ v છે, પ્લસ બીજા માટે લખીએ તો ત્યાં c2 અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v છે, બરાબર છે. તો અહીંયા બંનેમાંથી v કોમન આવશે અને સામે મોકલી દઈએ એટલે શું થશે q હતા અને v નીચે જતા રહે એટલે q upon v is equal to c1 plus c2. હવે જો સમતુલ્ય કેપેસિટન્સ, ફરીથી સમજાવવાની જરૂર નહીં ને, સમતુલ્ય કેપેસિટન્સ એટલે શું? હા, આ બંનેને નિકાલી દઈ એક જ કેપેસિટર કરવામાં આવે કે જેથી q અને v ના મૂલ્ય બદલાય નહીં, તો એને કહેવાય સમતુલ્ય કેપેસિટન્સ. c હોય તો c is equal to q upon v, સમીકરણ 2, સમીકરણ 1. તો 1 અને 2 પરથી શું કહેવાય c is equal to c1 plus c2. તો આ થઈ ગયું સમાંતર જોડાણ માટે. જો ધોરણ 10 માં તમે જે અવરોધ માટે ભણેલા એના કરતા કેવું છે ઉલટું. ત્રીજા ચેપ્ટરમાં આવી જ વાત આપણે અવરોધ માટે કરશું. અવરોધમાં શ્રેણીમાં સરવાળો અને સમાંતરની અંદર જે અહીંયા શ્રેણીમાં આવે છે એ આવે, બરાબર. અને વ્યાપક રીતે ડાયરેક્ટ પણ કહી શકાય n કેપેસિટરો માટે c is equal to c1 plus c2 plus up to cn. અને સાબિત કરવું હોય તો પણ કરી શકાય. કેમ? તો કે દરેક માટે q જુદો જુદો હોય તો q બરાબર q1 plus q2 plus up to qn, બરાબર ને. ચલો દરેકની કિંમત મૂકો તો q1 ની જગ્યાએ શું આવશે c1v, c2v પ્લસ અપ ટુ qn ની જગ્યાએ cnv. હવે દરેકમાંથી v કોમન બહાર કાઢી લો, તેથી શું થઈ જાય q upon v is equal to c1 plus c2 plus up to cn. તેથી જો સમતુલ્ય કેપેસિટન્સ c હોય તો c is equal to q upon v, તેથી c is equal to c1 plus c2 plus up to cn. તો આવડશે. તો શ્રેણી જોડાણથી સમતુલ્ય કેપેસિટન્સ ઘટે પણ સમાંતર જોડાણથી સમતુલ્ય કેપેસિટન્સ વધે, બરાબર છે. આથી આના આપણે જો પોઈન્ટ લખીએ તો ફર્સ્ટ પોઈન્ટ, હા, પહેલો પોઈન્ટ શું થશે સમતુલ્ય કેપેસિટન્સ એ મોટામાં મોટા કેપેસિટન્સ કરતા વધારે મળે, બરાબર ને. ચલો એ જ ઉદાહરણ લઈએ. 2 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે એને સમાંતર જોડીએ તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવે 5 માઇક્રોફેરાડે. બીજો પોઈન્ટ, n કેપેસિટરો જેમાં દરેકનું મૂલ્ય સમાન છે, દરેકનું મૂલ્ય સમાન છે, તો એના માટે મળતું કેપેસિટન્સ કેવું મળશે મહત્તમ, જેને કહેવાય Cmax. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે Nc, બરાબર. ચલો દરેકનું મૂલ્ય 10 માઇક્રોફેરાડે હોય તેવા 10 કેપેસિટરને સમાંતર જોડવામાં આવે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય તો કે 10 ગુણ્યા 10 એટલે 100 માઇક્રોફેરાડે. સમજ પડી? ઓકે. ત્રીજો પોઈન્ટ જુઓ, મહત્તમ અને લઘુત્તમ કેપેસિટન્સનો ગુણોત્તર પૂછે Cmax upon Cmin. તો Cmax એટલે Nc અને Cmin એટલે C upon N. તો શું આવશે N². લઘુત્તમ અને મહત્તમ પૂછે Cmin upon Cmax. તો શું આવે તો કે C upon N ના છેદમાં Nc. તો C કેન્સલ થઈ જશે એટલે 1 upon
n સ્ક્વેર. આ MCQ માં ખૂબ જ કામ લાગશે, યાદ રાખજો. MCQ ની અંદર આ દરેક પોઈન્ટ છે એ જરૂરી છે. દાખલાઓમાં તો જરૂરી છે જ, પણ MCQ માં આની મદદથી ડાયરેક્ટ કરી શકાય. બરાબર. તો આ થઈ ગયું સમાંતર જોડાણ. જો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત, તો કે શ્રેણી જોડાણમાં એક જ વાહકતાથી જોડાયેલા હોય, બરાબર. સમાંતર જોડાણમાં તો કે જુદા જુદા વાહકતારોના એક તરફનો છેડો એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફનો છેડો બીજા સામાન્ય